જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 8B। હે માનવ, સંતો કહે છે કે માનવ દેહ પામીને મુક્તિ મેળવી લેજો। તો આપણે અમારા સદગુરુની વાણી સાંભળવી છે। તે વાણીમાં પણ અમારા સદગુરુ કહે છે કે માનવ વિશ્વસા એટલે પરિપૂર્ણ ભક્તિ કરીને આ માનવ દેહ મળ્યો છે તો મુક્તિ મેળવી લેજો। આવા સદગુરુને પૂર્ણ વિશ્વા એટલે આવો સદગુરુને એક ભરોસો વિશ્વાસ આપો। જો આપણે ઘણું પુણ્ય કરીએ પણ બોલી રાક્ષસી બોલીએ તો પણ અંધાધૂંધી એટલે ઉલટી અસર થઈ જાય છે। દેવો પણ સ્વર્ગમાં મનમાં વિચાર કરે છે, એમ પણ હસે છે કે આવ્યો નુગરો નર નર્કમાં। એટલે કોઈ અશુભમાં પડ્યા રહે, કોઈ શુભમાં જાય, એમ જ કોઈ શુભ કરીને અશુભ કરે છે। તો આવા જીવ પરમાત્માનો ભેદ નથી જાણતા। આ જગતની બહાર કાઢ્યા હોય પરંતુ અશુભ કરણી કરીને ફરી પાછા મળી જાય, એટલે ફરી 84માં જાય। એટલે સારું નરસું કઈ જાણે નહીં એમ ભટકે। એટલે સ્વામીની સેવા તો જાય પણ સેવક ભાવ પણ જતો રહે છે। પરંતુ અમને તો અમારા સદગુરુ પ્રવીણરામ પ્રભુએ શીખવેલ ભક્તિ જો જાય તો જરા પણ આનંદ રહે નહીં। કેમ કે આ ભક્તિ તો આત્મકલ્યાણની ભક્તિ છે, જે દરેક માનવને માટે ફરજરૂપ છે। પરંતુ જીવના ગળે આ વાત જો ઉતરે તો, જો આ વાતનો કોળિયો ગળે ઉતરે તો પછી ક્યારેય પણ આનંદ જતો જ નથી। તો હવે વાણી છે। જય સદગુરુદેવ। માનવ દેહ પામીને મુક્તિ કરી લેજો, માનવ દેહ પામીને મુક્તિ કરી લેજો। વિસ વિસા ભક્તિ કરીને એક વિસવાયા આપો સદગુરુ, માનવ દેહ પામીને મુક્તિ કરી લેજો। પુણ્ય કરે રાક્ષસ બોલ્યે થય જાય અંધાધુંધ, માનવ દેહ પામીને મુક્તિ કરી લેજો। દેવયુદાસી સ્વર્ગમાં કરી કરી મનમાં વિચાર, માનવ દેહ પામીને મુક્તિ કરી લેજો। યમ હસે સે નરકમાં આવ્યો નુગરો નર, માનવ દેહ પામીને મુક્તિ કરી લેજો। કોઈક પડિયા અશુભ માને, કોઈકને શુભ થાય, માનવ દેહ પામીને મુક્તિ કરી લેજો। શુભ કરીને અશુભ કહે તે પરમાત્માનો ભેદ ન પામે, માનવ દેહ પામીને મુક્તિ કરી લેજો। બહાર કાઢ્યા જગતથી ફરી મળી જાય, માનવ દેહ પામીને મુક્તિ કરી લેજો। સાચું નરસું જાણે નહીં ને ફરી 84માં જાય, માનવ દેહ પામીને મુક્તિ કરી લેજો। સ્વામીની સેવા થઈ ગઈ, સેવક ભાવ પણ ગયો, જો ભક્તિ જાય પ્રવીણ રામની આનંદ રહે જરાય, માનવ દેહ પામીને મુક્તિ કરી લેજો, માનવ દેહ પામીને મુક્તિ કરી લેજો। રામ ભરોસે। જુઓ, આગળ વાણીમાં જે શબ્દ ગુરુજી વિશે કહ્યા છે તે કહે છે કે હે સદગુરુ, તમે તો ધન્ય છો। તમારી બડાઈ એટલે
તમારા વખાણ ક્યાં સુધી કરું એ મારી સમજમાં નથી આવતું. કેટલા મહાન તમારા ઉપકાર મારી પર છે. અમે તો ગુપ્ત એટલે કોઈ જાણતા ન હતા ને તમે આવીને અમને નિંદ્રામાંથી જગાડ્યા અને પ્રગટ કર્યા, એટલે અમારા જીવનમાં અજવાળા કર્યા. જીવ હતા તેને અમારા ગુરુજીએ માનવ કહ્યા અને દરેક માનવમાં પ્રભુ છે એવું બતાવ્યું, જેથી અમને સદગુરુમાં પ્રભુના દર્શન થયા, જે સર્વમાં બતાવ્યા. ત્રણેય લોકમાં એવું આશ્ચર્ય રચ્યું છે, એમાં હે જીવ આપ ખેલો છો, અને જે આશ્ચર્ય રચનાર ભીતર આપમાં ન દેખાય ત્યાં સુધી સદગુરુની સેવા અધૂરી રહે છે. આ જગતમાં જે અનેક ધર્મ સ્થપાયા છે એ કોઈ ભ્રમથી દેખાતું નથી કે આટલા બધા ધર્મ સ્થપાયા, કેમ કે માનવ માત્રનો ધર્મ તો એક જ છે, જે છે નિજ આત્મ કલ્યાણનો. તો ષટ દર્શન એટલે સોહમથી અરણ્ય, વન, આશ્રમ એ સર્વ બંધન તોડી નાખ્યા, અને આર પાર સદગુરુના દર્શન કરું છું. તો હું હવે શું વિનંતી કરું? હે સદગુરુ, હે પ્રભુ, તમે તો મારી આર પાર જ છો, તો હું તમને વંદન કરું. હે કૃપાળુ, મારા પર કૃપા કરો. જય સદગુરુદેવ. ધન્ય ગુરુ ક્યાં સુધી કરું બડાય, ગુપ્તા તેને પ્રગટ કર્યા, સુતા તેને જગાડ્યા રે. ધન્ય ગુરુ ક્યાં સુધી કરું બડાય, જીવ હતા તેને ગુરુએ માનવ કીધા, માનવમાં પ્રભુ રે દેખાડી. ધન્ય ગુરુ ક્યાં સુધી કરું બડાય, સદગુરુમાં પ્રભુના દર્શન થયા, સર્વમાં બ્રહ્મ રે બતાવ્યા. ધન્ય ગુરુ ક્યાં સુધી કરું રે બડાય, ધન્ય ગુરુ ક્યાં સુધી કરું રે બડાય, સદગુરુમાં પ્રભુના દર્શન થયા, સર્વમાં બ્રહ્મ રે બતાવ્યા. ધન્ય ગુરુ ક્યાં સુધી કરું રે બડાય, ત્રણેય લોકમાં ગુરુએ આશ્ચર્ય રચ્યું, આપો ખેલી રહ્યા સર્વમાં. ધન્ય ગુરુ ક્યાં સુધી કરું રે બડાય, સદગુરુ સેવા રહી અધૂરી, જ્યાં સુધી આપો દેખાયા નહીં. ધન્ય ગુરુ ક્યાં સુધી કરું બડાય, સર્વ ધર્મ સ્થાપ્યા જગમાં, દેખાય નહીં કોઈ ભ્રમથી રે. ધન્ય ગુરુ ક્યાં સુધી કરું રે બડાય, સતદર્શન અરણ્ય વન આશ્રમો, સર્વ બંધન તોડી નાખ્યા. ધન્ય ગુરુ ક્યાં સુધી કરું રે બડાય, આર પારમાં દર્શન તમારા, હું હવે શું કરું વિનંતી. ધન્ય ગુરુ ક્યાં સુધી કરું રે બડાય, પ્રવીણ રામને હું વંદન કરું, કૃપા કરી મારા રે કૃપાળુ. ધન્ય ગુરુ ક્યાં સુધી કરું રે બડાય, ધન્ય ગુરુ ક્યાં સુધી કરું રે બડાય. રામ ભરોસે. તો હવેની વાણીમાં શિષ્ય કહે છે કે મારા સદગુરુએ મને અખંડ અભંગ અનુપ સ્વરૂપ બતાવ્યા અને અનુભવ કરાવીને એ સ્વરૂપ લખાવ્યા, એટલે તે સ્વરૂપને પામવાના લખાવ કરી દીધા. તો આ દેહ અનેક ઇન્દ્રિયથી બન્યો છે, અને એમાં સોહમ ઘરનું મન છે, તે પણ એ અખંડ સ્વરૂપથી અજાણ છે, કોઈ પણ બુદ્ધિ બોધથી જાણી ન શકે, અને
પોતે પોતાનું ચલાવ્યું ન ચલાવી શકે. સૌનું ધ્યાન ધ્યેયથી રાખતા એ તો સૌથી ન્યારા ચેતન છે. એ તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા એથી અલગ તુર્યાતીત રહેલા છે. જ્યાં 3 ગુણની કે 5 તત્વની કે કાયાની ઉત્પત્તિ નથી. એવા સત ચેતન છે જ્યાં અસત પુરુષ કે પ્રકૃતિ કે કોઈ જીવ નથી. એમાં તો સર્વાતીત અજીત સર્વથી જે સદગુરુ પ્રવીણરામ કહેવાયા. જય સદગુરુદેવ. અનુભવ સ્વરૂપ લખાવ્યા મારા ગુરુજીએ, અનુભવ સ્વરૂપ લખાવ્યા. અખંડ્ય ભંગ અનુપમ સ્વરૂપો, તે મને ગુરુએ દેખાડ્યા. અનુભવ સ્વરૂપ લખાવ્યા. દેહ અનેક ઇન્દ્રિયથી, તે મન અતિરેય જાણ્યું. અનુભવ સ્વરૂપ રે લખાવ્યા. બુદ્ધિ બોધ જાણી શકે નહીં, પોતે પોતાનું ચલાવ્યું. અનુભવ સ્વરૂપ રે લખાવ્યા. તરતા ધ્યાન ધ્યેયથી ન્યારા, અધ્યેય ચેતન રહ્યા રે. અનુભવ સ્વરૂપ રે લખાવ્યા. જાગ્રત, સ્વપ્ન, સુષિપ્ત તુરીયા, એનાથી અલગ રાખ્યા. અનુભવ સ્વરૂપ રે લખાવ્યા. 3 ગુણની જ્યાં ઉત્પત્તિ નથી, 5 તત્વની નહીં કાયા. અનુભવ સ્વરૂપ રે લખાવ્યા. સતય સત પુરુષ નહીં પ્રકૃતિ, જીવન નહીં માય. અનુભવ સ્વરૂપ રે લખાવ્યા. સર્વોતીત અજીત સ્વરથી, સર્વોતીત અજીત સર્વથી રે, તે પ્રવીણ રામ કહેવાયા. અનુભવ સ્વરૂપ રે લખાવ્યા. અનુભવ સ્વરૂપ રે લખાવ્યા. ગુરુજીએ અનુભવ સ્વરૂપ લખાવ્યા. રામ ભરોસે. હે માનવ, આ આખા જગતમાં જે જોગીઓ હોય છે તે સૂજાણ હોય છે. હાલ તો અનેક જોગીઓ બની બેઠા છે એની વાત નથી. જે જોગીઓ જોગ કરીને, જુક્તિ કરીને પરમાત્માને પામેલા જોગીઓની વાત છે, જે પૂર્ણ જ્ઞાની કહેવાય છે. તો એવા જોગીઓ ભક્તિમાં પૂરા, એટલે સત્ય ભક્તિ કરતા હોય, જે આત્માને ઓળખીને કરતા હોય એમની વાત છે. તો એવા જોગી જ્ઞાનની ખાણ કહેવાય છે, કેમ કે એમને આપોઆપ જ્ઞાન ઉતરતું હોય છે. તે પુસ્તકો વાંચીને જ્ઞાન નથી કહેતા, એ તો આ કોરા કાગળ વાંચે. આ 4 જાતિ, જે બ્રહ્મ, શુદ્ર, ક્ષત્રિય અને વૈશ્ય. તો હે માનવ, અંતરથી આત્માને માનો. સુરપતિ હોય કે ભોગી, જેમણે આત્માને જાણી લીધો એ તો બ્રહ્માનંદમાં ગલતાન થઈ ગયા. જગત આખું અસત છે, એક બ્રહ્મ જ સત જ્ઞાન નિધાન છે. યોગ અષ્ટાંગ એટલે 8 કમળદળને જાણીને જે યોગ કરે છે એમને કોઈ વિઘ્ન વિના મન પ્રાણ એવા જોગીઓના વશમાં રહે છે. જ્ઞાન એ વેદશાસ્ત્રના વૈરાગી અને ભક્તિ યોગની યુક્તિ જાણે તે કોઈ જિજ્ઞાસુને જ્ઞાન આપે છે. એવા અમારા સદગુરુ પ્રવીણરામ અનુભવી, સર્વના પ્રેરક, દ્રષ્ટા, સુજ્ઞાની, સૌને સત્ય જ્ઞાન બતાવનારા સદગુરુ છે. જય સદગુરુદેવ. જોગીઓ સે જાણ સુજાણ સકળ લોકમાં,
જોગીઓ સે જાણ સુજાણ, ભક્તિમાં પૂરા વૈરાગમાં સુરામ, જ્ઞાન જોગની ખાણ જોગીઓ સે જાણ રે સુજાણ, ચાર સાર જાત મારે વર્વે છે, સાર સાર જાતમાં સર્વસે સાથમાં, અંતરયાત્મા જ્ઞાન જોગીઓ સે જાણ રે સુજાણ, સુરપતિ ભોગી તજ્યા લાખ રોગ, બ્રહ્માનંદ ગલતાન જોગીઓ સે જાણ રે સુજાણ, જગ સર્વય સત બ્રહ્મનિજ, જગ સર્વેય સત બ્રહ્મનિજ સત સે, તે છે જ્ઞાન નિધાન જોગીઓ સે જાણ રે સુજાણ, યોગ અષ્ટાંગ વિઘ્ન વિનાશંગ, જોગીઓના વસુમાં મન અને પ્રાણ જોગીઓ સે જાણ રે સુજાણ, જ્ઞાન વૈરાગ ભક્તિ યોગની યુક્તિ, આપે જિજ્ઞાસુને જ્ઞાન જોગીઓ સે જાણ રે સુજાણ, સદગુરુ પ્રવીણ રામયાનુભવી, સર્વના પ્રેરક દ્રષ્ટા સુજ્ઞાન જોગીઓ સે જાણ રે સુજાણ, જોગીઓ સે જાણ રે સુજાણ. તો હવેની વાણીમાં શિષ્ય કહે છે કે મને તો હવે સદગુરુની ગમ સમજમાં આવી કે આ ભવસાગરમાં ડૂબતા હતા એમાંથી તારીને નિજ સ્વરૂપ બતાવ્યા, અને આ જીવ અનંત યુગોથી સૂતો હતો તો સદગુરુએ આવીને કાનમાં એવો શબ્દ સંભળાવ્યો ને કે એ શબ્દ સાંભળતા જ હું તો ઝબકીને જાગી ગયો કે હું આ ક્યાં મોહ નિંદરમાં સૂતો હતો. મારી તો ભ્રમની નીંદર ઉડાડી દીધી અને જાગીને જોયું તો કોઈ કુટુંબ પરિવાર કે કુળ કે ઘર પરિવાર કોઈ ન જોયા. એટલે આ સત્ય જ્ઞાન સમજાયું ત્યારે મનથી બધું મારું હતું તે વિસરી ગયું એ વાત છે. કેમ કે હું ને મારું મારું એ બધું મનથી માનેલું હતું કે મારું છે, પણ એ સદગુરુની ગમથી ગમ આવી કે મારું કશું જ નથી. પિંડ બ્રહ્માંડ કે આ જગત પણ ન પામ્યા, એટલે એ બધું માયાની રચના છે એ સમજમાં આવ્યું. એટલે હવે એ સપનાના ચિત્રો વિસરાઈ ગયા અને સાચા ચિત્ર પરમ ચિત્ર સામે જોયા, જેથી આપ જ આપમાં પામ્યા એટલે સુરતા શબ્દ ઘર આવી, એટલે સુરતા પરમાત્મામાં સમાણી. એવા અક્ષય સ્વરૂપ પરમાત્મા સ્થાયી છે એમ સોહમનાદ બજાવ્યા. તો સોહમ આદિ અને અનાદિ પ્રભુની વિધિ ન જાણી, પરંતુ મારા સદગુરુ પ્રવીણરામની ગમ લખીએ જે નિજાનંદ પદ પહોંચે. રામ ભરોસે. જય સદગુરુદેવ. હવે મને સદગુરુની ગમ આવી, ડૂબતા ભવ સાગરમાં નિજ સ્વરૂપ દેખાયા. હવે મને સદગુરુની ગમ આવી, અનંત યુગોથી સૂતા જીવને કાનમાં શબ્દ સંભળાવ્યો. હવે મને ગમ સદગુરુની આવી, શબ્દ સાંભળતા ઝબકીને જાગ્યો, મોની નીંદર ઉડાવી રે. હવે મને સદગુરુની ગમ આવી,
જાગીને જોયું તો કુટુંબ કુળ નહીં, ઘર પરિવાર ન જોયા રે. હવે મને સદગુરુની ગમો આવી, પિંડ બ્રહ્માંડ જગત ન પાયમાં, સપનાના ચિત્ર વિલાયા રે. હવે મને સદગુરુની ગમો આવી, આપો 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 ને બાઈમાં, સુરત શબ્દ ઘર આવી રે. હવે મને સદગુરુની ગમો આવી, અક્ષય સ્વરૂપ પરમાત્મા સ્થાયી, સોહમનાદ બજાવી રે. હવે મને સદગુરુની શાન આવી, સોહમયાદીને અનાદિ પ્રભુ, વિધિ ન જાણી રે. હવે મને સદગુરુની ગમો આવી, પ્રવીણ રામ ગુરુની ગમ લખીએ, પ્રવીણ રામ ગુરુની ગમ લખીએ, નિજાનંદ પદ હોઈ રે. હવે મને સદગુરુની ગમો આવી, હવે મને સદગુરુની ગમો આવી. રામ ભરોસે.